તો વાત કરીએ રાજકોટની, તો આજે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ઉપલેટા મહિલા દિવસને ચરિતાર્થ કરતી કચેરી છે, જ્યાં તમામ કારોબાર મહિલાઓના હાથમાં છે। ત્યારે 36 પદાધિકારીઓમાં 18 જેટલી મહિલાઓ કાર્યરત છે, જ્યાં નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ મહિલા કાર્યરત છે। ત્યારે નારી તું નારાયણની કહેવત છે ચરિતાર્થ થઈ રહી છે। આજે તારીખ 8 માર્ચ એટલે મહિલા દિવસ નિમિત્તે હું અમારી પાર્ટીનો ખાસ આભાર માનું છું। ઉપલેટા નગરપાલિકાનું સુકાન સંપૂર્ણ રીતે 3 મહિલાઓ હાથમાં સોંપી મહિલા દિવસની અનોખી ભેટ આપી છે। નારી તું નારાયણી સૂત્ર સાર્થક કરેલ છે। આજના વિકાસમાં ટેકનોલોજી ધૂનમાં મહિલાઓનું અનોખું મહત્વ છે। મહિલાઓ ઘરની 4 દિવાલની બહાર નીકળી આકાશ સુધી પહોંચે। હર ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન છે। આજની નારી પગભર થઈ કુટુંબ પોષણ કરે, સમાજના ઘડતરના, દેશના વિકાસના મહત્વના યોગદાન આપી અને જે મહિલાઓ દિવસ નિમિત્તે મને ગર્વની લાગણી થાય છે। 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે। દરેક દીકરી, બહેન, વહુને મહિલા દિવસની શુભકામના। મહિલાઓ શું ના કરી શકે। આજના યુગમાં મહિલાઓ બધું જ કરી શકે છે। હું પોતે જાહેર જીવનમાં સંકળાયેલી છું। હું 30 વર્ષથી સમાજ સેવામાં સંકળાયેલી છું। હું પણ છેલ્લા 2 ટર્મથી ઉપલેટા નગરપાલિકામાં સદસ્ય રહી ચૂકી છું અને અત્યારે મને હાલના સમયમાં ઉપલેટા નગરપાલિકામાં ઉપપ્રમુખ માટેની જવાબદારી સોંપવામાં આવેલી છે ને હું સારી રીતે મહિલાઓનો વિકાસ માટે થશે એવા વધુમાં વધુ પ્રયત્નો કરીશ। આપણી ભારતીય સંસ્કૃતિમાં જ્યારે નારીને ટોચ ઉપર મૂકેલી છે ત્યારે આપણે કહી શકીએ યત્ર નાર્યસ્તુ પૂજયંતે તત્ર રમ્યંતે દેવતા। જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં દેવતાનો પણ વાસ હોય છે। જ્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં આવી ભાવના, આવી પરંપરા રહેલી છે તો ભારતની દરેક સ્ત્રી, ભારતની દરેક મહિલા આ સંસ્કૃતિને આગળ ધપાવવામાં પોતાનું યોગદાન પોતે દરેક ક્ષેત્રમાં પોતાની જે કંઈ આવડત છે એને નિભાવી એ પોતાનામાં રહેલી અપાર શક્તિને ઉજાગર કરી એ શક્તિનો ઉપયોગ કરી અને ટોચ પર વિશ્વના દરેક ક્ષેત્રમાં સ્થાન મેળવી શકે છે। અને આવી જ રીતે અમારી ઉપલેટા નગરપાલિકામાં પ્રમુખના હોદ્દા પર વર્ષાબેન શ્રી ગજેરા, ઉપપ્રમુખ શ્રી તરીકે જિજ્ઞાબેન વ્યાસ તેમજ કારોબારી ચેરમેન તરીકે મિત્તલબેન સુવા જેમને ફરજ બજાવી રહ્યા છે। આજે તારીખ 8